ફટાકડા ફૂટે હો આમાં કાઢીએ. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. નાઈ ધોઈને બહાર નીકળો, હેર કેવા મસ્ત ના લાગે જરી કોમેન્ટ કરી નાખ્યો ભાઈ. અને કાલ રાતનો વરસાદ ચાલુ છે, કાલના વ્લોગમાં તમે જોયું હોય છે. વરસાદ તો આમ નામ ચાલુ, વરસાદ રહેતો જ નથી. આમાં બહાર જવું હોય તોય કેમ જવું 17 વાર વિચારવું પડે. પણ આમ એક જોતા સારું છે કે ગરમી નથી થતી, વરસાદનું વાતાવરણ છે ને તો જોરદાર લાગે, આમ ટાઢોળા જેવું. બરોબર છે. આમ જો વરસાદ તો રહેતો નથી, કાદો કાદો કરી નાખ્યો શેરીમાં. આમ જો બધી બાજુ કાદો કાદો, આ પાણી ભરાઈ ગયા. આ બધું રિનોવેશન કરાવવાનું છે ઘરમાં. આમ જોવો કલર કામ કરાવવાનું તમને કીધું એમ. અને આ જોવો શોપીસિયા કેવા જોરદાર થઈ ગયા છે. આવું ઘરમાં આવેલું હોય ને એટલે જોરદાર લાગે. કેવું જોરદાર લાગે. આ બાજુ છે આમ જો એ કરે કેટલા બધા છે. માડી આઈ જેઠે ઉતા કેમ કે એના બેન આવ્યા છે ને એટલે એની સીટ ખાલી થઈ ગઈ. માડી હેઠે આવ્યા એટલે મોટા બેન ને હોવા દેવા પડે. હા મમ્મી અહીંયા જમવાનું બનાવે છે. રોટલી બનાવી, ગોળ બટેકાનું શાક બનાવ્યું, કઢો બનાવ્યો, ખીચડો બનાવ્યો, બહુ બનાવ્યું. આ દહીં પડ્યો છે, બેન બાર શીત ગઈ હતી રોટલી બળી ગઈ. એટલે રોટલી બળી ગઈ વ્લોગમાં જો આમ જો ઇગ્નોર કરી, આ જો બળી ગઈ. કેટલી બધી બળી ગઈ. ધ્યાન રાખ, ગાયને દઈ દેવું. ગાયને બળેલું દેવાનું. અરે આ રહી હારી. હા તો વાંધો નહીં, એક્સ્ટ્રા દેવાની. ક્યાં ગઈ હતી તું માથું બાથું ઓળીને? કપડા ઉગા દે પછી ઘૂસ કાઢી લીધી. ઠીક એવું છે. આ બે મમ્મી કકળાટ જ કરે. શું નકળો આવ્યા ને તેદું ના બોલે બિચાર બેનું 2 વર્ષ ભેગી તો કકળાટ કેટલો કેટલા વર્ષ પછી મળ્યા? વરસાદ રહી ગયો પણ આમ જો નથી આવતો એટલો બધો. બોલી જાય હમણાં. કઈ દવા લાવવાની છે? બોલી હવે લિક્વિડ લાવવાનું છે. હવે પ્લેટિના ને લઈને જવું છે આપણે ગામમાં દવા લેવા. પણ આ પ્લેટિના ની માથે આ બધું હુકવી દીધું. આ કઈ હુકવાની વસ્તુ છે? બધું અહીંયા જ ઘા કરી ગયો છો. નો હોય અહીંયા આ ગુડું બધું અહીંયા હુકવવાનું. કપડા બપડા પ્લેટિના માથે મારે ગાડી લઈ જવી હોય. અહીંથી પેલા જવાનું છે સુજલના ઘરે અને લેતો જવાનું છે. એની સિવાય તો હું ગામમાં જાઉં નહીં. ભાઈબંધ વગર નો મેળ આવે. હું એકલો કોઈ દી જાવ જ નહીં. પલટીના ને લઈને નીકળી અહીંથી આમ થઈને સુજલના ઘરે. કોમેન્ટ બોક્સ ભરી ગયો ભાઈ, સરકારને અપીલ કરો આ રોડ હરખો કરાવો. અહીંથી રોજ નીકળવાનું હોય રોડ આવા લે. સુજલ ને એના ઘરેથી બૂસ મારી લીધો છે ને હવે નીકળી જાય. અમે ગામમાં દવા લેવા જાય. બૂસ મારી લીધો ને, દવા લઈ લીધી છે. ઓલો અહીંયા બેઠો હતો. ગમે ત્યાં ફોન મળે ઊભું થાની, ગમે ત્યાં ફોન લઈને બેસી જાય. આ ફોન માં કઈ છે? આની વિના અધૂરી. હાલે રાઈટ. હાલો હવે કાઢીએ પલટીના નીકળીએ. સાવરકુંડલાનો વ્યૂ જોરદાર થઈ ગયો વરસાદ એવો ને પછી. આમ જો સારે બધું લીલું સમ થવા મળ્યું છે. દવા લેતા આવ્યા છીએ. પ્લેટિના ને લઈને સુજલ ને મેકવા આવ્યો છે. સારું હાલો. મહાદેવ જય માતાજી. અહીં આવજો. આઈએ ભાઈ પાછો બીજો વિડીયો શૂટ કરવાનો છે. તુષાર ને દિવ્ય આપડા ઘરે આવવાનું છે. આપડા ઘરે શૂટ કરવાનો છે અને સુજલ આવવાનો છે આપડે ઘરે. બરોબર ને? આવી જાવ. હારું હાલો જમતા હો. હું જમતો આવું પછી પાછો વિડીયો શૂટ કરીએ ને ત્યારે બધા ભેગા થઈ જાય. દવા લઈને ઘરે આવી જાય ને ઘડીક લાંબો થઈ ગયો. મમ્મી કઈક જમી લે. જમવાની રાય રહું તો હું કે ખબર મમ્મી હું તો નાસ્તો કરી નાખ્યો. મારે કઈ લાઈન લેવી? દઈ દે હાલ જમી લે ભાઈ. હાલો હું જો રેલવે ની લાઈન લેવાય. હા આ માડી અહીંયા હુતા, આ માડી અહીંયા હુતા. બેન મોટા હરખા છે. હું ઘડીક ભૂલી જાવ ક્યાં જાવ ઓલા માડી પર હાડલા ઉપરથી ધ્યાન રાખવું પડે. કા જતા કામ મમ્મી હરખા મોટા છે. હજી એક આમ તો કેટલા બેનું તમે બા? 7 બેનું છે. 7 બેનું મોટા હરખા. 2-3 બેનું ના અલગ છે. એ હુકાઈ ગયા છે ને થોડાક એટલે. બાકી આ છે બકુ માછી છે, રંજન માછી, એ બધા મોટા તમ હરખા. ખબર ન પડે કે ઓલા 3 બેનું છે ને કાકા ભેગી રહેશે ને એટલે દુબળ્યું છે. ઠીક. ઈ બધી માં ભેગી રહે. હા આરામ કરી લીધો. બપોર ઓસાડે જમી કરીને હોઈ ગયો તો વાગી ગયા છે અત્યારે 4:30 ને. પલટીના કાઢી આવે બહાર. અને આ વરસાદ તો કઈ રહેતો નથી. તો હજી ટીપુ 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 આવે રાખે. તમને બતાતું હોય છે. આપણે ગામમાં એકાદો આટો મારી આવે, મન ફ્રેશ કરી આવી. ઓલો સિન્ટુ નો ફોન આવે કે ક્યાં ઘરે છો? મેં ઘરે જ હોય ને. ક્યાં જાવ એકલો? તો અંકુર ગયો છે દ્વારકા. આપણે જવાનું હતું પછી મેળ નો આવ્યો. થોડું ઘણું આ કાઠિયાવાડી એકર ચેનલ ખોલી ને એમાં વિડીયો શૂટ કરવાના છે. હમણાં ધડ બડાટી બોલાવી દેવાની, માર્કેટ હેંગ કરી નાખવાની છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જઈને સબસ્ક્રાઇબ કરી નાખો. અને ભાઈ ધડ બડાટી બોલાવી જો ચેનલમાં ક્યાંય નાખવાનું થાય છે. આપણે રાણો જ્યાં ખોવાઈ ગયો તો સિન્ટુ ઘર પાસે ઘડીક બેઠા ને પાછા ઘરે આવી ગયા. અને પલટીના લઈને જવું છે કેમ કે સિન્ટુ ઘર પાસે એટલે હું એવો કે દિવ્યેશ નો ફોન આવ્યો હતો. અમારા ગામમાં જવું હતું. પેલા અહીંથી જવાનું છે તુષારના ઘરે. તુષારના ઘરે પછી ક્યાંક જવું. પેલા દિવ્યેશ ને સંજય ને ફોન કરી. એ આવશે નેહડી રોડે. ત્યાં હું નેહડી રોડે પલટીના ને લઈને જાઉં. આ વરસાદ આવ્યો એમાં તો બધે ખાબોચિયા ભરાઈ ગયા છે. આ ગાડી હરખી હાલતી નથી. આ 2 કલ્લે દાદો આગળ ઉભા તમને દેખાય
જો લીવર દઈ આપણે બે ઉભા લો એક કલેજો આયા હું ભા તમે આલા માલ ગાડી કાલ તુષારભાઈ ને ઘરે જાવ તુષારભાઈ ના પલટી ના આ તમે કોની આજ નવી ગોતતા આવ્યા સાનું મની નો ઘરે યોદાન તું કોને તે લીધી સંજા કે આને લીધી તે લીધી લે કાંગારું લેસન થાંકો ભાઈ એલા મારી થોડી સારી છે આપણે છે ને હવે આ ગાડી હાચ્યા દરેક લીવર સારું છે તો ગાડી હાચ્યા મેં કીધું મજા આવે આ તો બંધ થઈ ગઈ છે નહીં કાંઈ નથી ભાઈ કીકુડી મારો ઉસાથી પડશે એટલે કીકઈ નહીં લાગે એવું લાગે મારતું લાગી તો કરે એટલે રાણાનો ઘોડો ઉપડી ગયો ગાડી કેવી છે મજા આવે છે આંખવાની તો પણ અવાજ બહુ કરે જોઈજો આવે કે નહીં ટોપ ફટાકડા ફૂટે હો આમાં ગાડી એ તો દેખાડ દો વિડિયો હજી ચાલુ છે આપણે વિડિયો મને ખબર હતી કે વ્લોગ ચાલુ છે હું વ્લોગ માં જાઉં છું મારું ઓલો શું કરે તો ગાડી ઠોકાઈ દે રહી જા ભાઈ આમ જો પગની હાલત બતાય આને કઈ કાઈ ને મારું વ્લોગ માં જાઉં બાકી અડી જાતી ગાડીનું ભાઈ એક્સિડન્ટ થતા રહી ગયું એમાં એવું હતું અમે વ્લોગ ઉતારતા ને તો ખબર ન રહે કે આગળ ગાડી એટલે રહી જાય તો મેં જોયું ને બ્રેક માં દીધી અત્યારે થાય ક્યાં ખબર સંજય નો ફોન આવ્યો કે કિક સટકી એટલે પ્લેટિન હાંકવા દીધી તો એનાથી હકાણી નહીં કિક સટકી પગમાં વાગી છે ત્યાં જવું પેલા કઈ જગ્યાએ છે આગળ જ છે ચાલો પેલા ત્યાં જઈએ ગાડી કેવી ખબર છે બોલે કેવી ખબર વન ની શું શરૂ સમજો એટલે આ તો શરૂ થઈ ગઈ પોપટ થઈ ગયો ઉપર પડતી થઈ ગઈ એ જો સાવી જ નથી થતી ચાલુ ગાડી કેવી ખબર બોલે કેમ ખબર તુષાર ના ઘરે આવ્યા તુષાર જ ઘરે નથી આમ જાય છે રખડવા જો એને લેતા આવી પલટુડી ભગાડી હાલે તું રાખ કેમેરો કેમ ભગાવું દેખાડ કઈ દે ચાલુ કઈ દે ધીમા તુષાર ને લેવા આવી જશે હાલો ક્યાં જવું જસરોડે લઈ હાલો તુષાર ને લઈને આવી ગયા હતા ભાઈ અમે છે ને જસરોડ ના બાયપાસે બેહવા હાટું તો લાઈટ ઊંચી કરે તો હા મોટું બતાણું આ બાજુ એક સંજાનું બતાય હા ડબલ ફેસ લાઈટ ડબલ જોઈ ભાઈબંધ કાર્યો રોવે છે હંતાઈ ગયો એવાનું હું લેતો નથી બ્લોગ માં એને મન ન હોય ને તો એવું છે તારા બ્લોગ માં નહીં આવતો હોય હા એવું હોય છે આપણે ડિસ્કસ કરવા આવ્યા હતા કરી નાખ્યું કાઠિયાવાડી એકર ધમાકો આ કોંગ્રેચ્યુલેશન 500 સબસ્ક્રાઇબર થઈ ગયા ભાઈ એક દીમાં 500 સબસ્ક્રાઇબર ક્યાં વાત ગઈ હે નામ હતું ને આપણું એટલે નામ છે આપણું દીવલા નામ છે 500 થઈ ગયા કોંગ્રેચ્યુલેશન કાંગારૂ લે થેન્કો આ ગાડી એ લોહી પી ગયું ભાઈ હા વાહ તે રોડે નથી ભાડ્યો બિચારા નામને મોકલી દાદી કે હા આ સુરત નો છે નહીં કે હા હાલે હું જાઉં નીકળ ની કોને ઊભું રાખ્યું કોઈ પૂછ્યું તુચલા ને જો ગાડી કેમ બોલે જાડે અમારી કરતો લે જાડે લોની ભાઈ લોની ટાઈમ નથી મારે પછી હું યાર 5 ગિયર આવે આમાં બહુ હું કોઈને પછી વ્લોગ માં લેતો નથી કહી દે ને તુચલા યાર હાલ તું કેક માર જો એમ નો મારી બસ છેલ્લા પણ એની કરતા મારી પલટી ના નો હારી એક કીકે ઉપડી જાય ડાયરેક્ટ જવે જાવી નાખ્યો જોઈ લે હારો હાલ મહાદેવભાઈ કાલ ભેગા થાય સવારે વિડીયો શૂટ કરવાનો મહાદેવભાઈ કેમેરામેન આપણો કેમેરામેન છે આ હિડન માં જય માતાજી હારું હાલો હાલે તું તું બેહી જા પલટી ના લઈને નીકળી જાસ ઘર બાજુ અને ભાઈ આ વરસાદ તો રહેતો નથી ધીમો આવ્યો જ રાખે છે ચાલુ વરસાદ હતો ને માંડ ઘરે ભોગી ગયા ભાઈ આપણે થોડા ઘણા પલ્લી ગયા એટલા બધા નથી પલ્લા વાળ પલ્લી ગયા આજ તો વાળ સરખા નથી રહ્યા સવાર દીનો વરસાદ આવે છે માડી અહીંયા હુતા છે આ માડી બાજુ બેઠા છે
આ જરીક મોટું મોટું છે, આ હરખું છે ને આ મોટું છે, બાકી બધું હરખું જ લાગે છે. વત્સન બેન ને જોશના બેન કેટલીક વાતો કરી. ઘણી હજી તો બાકી સાઈડ રાતે અંદરની રૂમમાં હું એવું કરવું છે તમારી તારી મારા સ્ટુડિયોમાં. હા તમારી આગળ છું સાહેબ તો અંદર હું છે મોજ બે બેનો રાતે જાગશું ઈ દાદા અહીંયા હોય છે એકલા એકલા અહીંયા હું હા એટલા બાકી મમ્મી ને બેન છે ને અહીં જમવાનું બનાવે છે. ઢોકળીનું કર્યો મારા દીકરા બહુ મસ્તીનું મજાનું. આપણું ફેવરિટ શાક છે ઢોકળી અને એક ઓળો, બે વસ્તુ ભાવે. આ ગુડુ મમ્મી તાર બાજુ બેઠી હોય કામ તો કરતી ન હોય, બધું કરે છે હો પાછું. આ વાતો કરવા જ નથી બેહતી ને આને કોઈ દી કામ કરતી નહીં જોઈ છે બ્લોગમાં. કોઈ દી કામ કરતી નહીં, કોઈ દી કામ જ ન કરતી હોય, કાંઈ કામ નથી કરતી. ખોટી વાત છે. મમ્મી પાસે બેન સભા કરે, મમ્મી ને કામ નથી એ કરવા દેતી. શીખે છે કાલ હવે હારે જવું હોય ને તો ઉપાધિ નહીં. કાલે જવું આમ જોઉં છું બધુંય આવડે તને, બધુંય આવડે છે ને મમ્મી હાસીને બધું આવડે. જમવાનું બની ગયું છે ફાઇનલી. મમ્મીએ જોરદાર શાક બનાવી નાખ્યું છે, ઢોકળીનું શાક બનાવ્યું છે અને હારે છે ભાખરી. હાલો હવે ધડબડાટી બોલાવી દે, એ બધા તો પછી જમવા બેસે. આપણને ફૂલ ભૂખ લાગી છે, આપણે જમી લઈ. અને આમ જો આ વ્લોગ કેમ બનાવવા વાતું જ કરી રાખે ન કરી. આપણે આ વ્લોગ ને અહીંયા જઈને કરી દઈએ તો કેવું હારા મેલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી ત્રીજી પાન કે હવે આ જો ઓલો આમ જો હાલો